નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અહીં પહોંચ્યા હતા ટોપિક 2.7 સાર્થક સંખ્યા. તો સૌપ્રથમ તો સાર્થક સંખ્યા જોઈ લઈ. એના માટે સાર્થક અંકો વિચારવા પડે. સાર્થક અંકોથી બનતી સંખ્યા તો એને કહેવાય સાર્થક સંખ્યા, બરાબર. તો એની વ્યાખ્યા એવી છે કે ચોકસાઈપૂર્વકના અંકો, ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ અર્થપૂર્ણ અંક સાથે લખાતી સંખ્યા. હવે અહીંયા શબ્દ લખ્યો છે પ્રથમ અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ અંક. એટલા માટે હું તમને એક વાત કરું કે ધારો કે આપણે હું એમ લખું કે 1.9 સેન્ટીમીટર, તો અહીંયા પ્રથમ અંક કેવો છે? 1. એ પ્રથમ અંક 1 છે એ ચોક્કસ નથી, પ્રથમ અંક અચોક્કસ છે. કારણ કે 1.9 છે એ તમે નિયર અબાઉટ 2 પણ લખી શકો. 1.9 સેન્ટીમીટર છે ને 2 સેન્ટીમીટર પણ લખી શકો. એટલે જો તમે એને લખશો તો આને 2.0 સેન્ટીમીટર પણ લખી શકાય નિયર અબાઉટ, બરાબર. તો અહીંયા પ્રથમ અંક છે અચોક્કસ છે, 1 ની જગ્યાએ 2 થઈ ગયો. તમે જુઓ પહેલો અંક અહીંયા 1 હતો, અહીંયા 2 થઈ ગયો. તો પહેલો અંક છે અચોક્કસ કહેવાય, પરંતુ ભાઈ અર્થપૂર્ણ તો છે જ. એકલા 0.9 લખો એ ન ચાલે, અહીંયા 0.0 લખો એ ન ચાલે. કારણ કે આમ જુઓ તો 1 છે એનું પણ મહત્વ તો છે જ. એટલે પ્રથમ અચોક્કસ એટલે પહેલો અંક 1 ને બદલે 2 પણ થઈ શકે. પ્રથમ અંક અચોક્કસ છે પણ અર્થપૂર્ણ ખરો. 1.9 સેન્ટીમીટર લખો તો એ વ્યાજબી વાત થઈ. એની જગ્યાએ તમે પહેલો અંક કાઢી નાખો ને એમ કહો 0.9 સેન્ટીમીટર તો ના ચાલે. તો આવી જે સંખ્યા છે એને સાર્થક સંખ્યા કહેવાય. ધારો કે થોડાક આપણે એક્ઝામ્પલ લઈએ. તો પેલા ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક પ્રયોગ થાય છે, એની અંદર સાદા લોલકનો આવર્તકાળ 1.62 સેકન્ડ છે. તો સાદું લોલકનો આવર્તકાળ કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરતા હોય? તો કે આવો કોઈ દ્રઢ આધાર, એની સાથે ઊભી દોરી, નીચે એક ગોળો લટકાવો. તો દોરીના છેડે જો તમે કોઈ ગોળો લટકાવ્યો હોય અને ગોળો આમ મુક્ત રીતે આમ ફરી શકતો હોય તો આ પ્રકારની જે રચના છે એને સાદું લોલક કહેવામાં આવે છે. હવે એના એક દોલનનો આવર્તકાળ એટલે કે એક દોલન માટેનો સમય તો મેં તમને ગયા લેક્ચરમાં વાત થઈ હતી. ધારો કે આ દ્રઢ આધાર છે, આ ઊભી દોરી, અહીં ગોળો છે. ગોળાને હાથેથી પકડીને આમ જમણી બાજુ લઈ જાઓ. હાથમાંથી ગોળાને તમે આમ છોડો, આમ હાથમાંથી ગોળો છોડો તો ગોળો સામેની બાજુ જાય એટલે અડધું દોલન, ફરી પાછો પોતાની મૂળ જગ્યાએ આવે, બીજું અડધું દોલન. આમ કુલ એક દોલન થયું, બરાબર. ગોળાને હાથમાંથી છોડશો એટલે સામેની બાજુ જાય અડધું દોલન, ફરી પાછો પોતાની મૂળ જગ્યાએ આવે એટલે બીજું અડધું દોલન, આમ એક દોલન. તો આ એક દોલન માટેનો જે સમય છે ને એને આવર્તકાળ કહેવાય. અને આવા પ્રયોગની અંદર ધારો કે એક દોલનનો આવર્તકાળ 1.62 સેકન્ડ છે. આની અંદર થોડીક વિસ્તારથી વાત કરીએ કે 1.62 સેકન્ડની અંદર તમે પહેલા તો સંખ્યા જુઓ 1.62. એમાં આગળના જે અંકો છે 1 અને 6 એ ચોક્કસ અંક છે, જ્યારે છેલ્લો અંક 2 છે એ અચોક્કસ અંક છે, એટલે કે બદલી શકે. રેડી? તો પહેલા તો ચોક્કસ અંક અને અચોક્કસ અંક કોને કહેવાય? તો આ સંખ્યાની અંદર બે પ્રકારના અંકો વિચારવાના, ચોક્કસ અંક અને અચોક્કસ અંક. આગળના બે અંક 1 અને 6 છે કેવા છે? તો કે ચોક્કસ અંક છે, જ્યારે છેલ્લો અંક 2 એ અચોક્કસ અંક છે. ફરી પાછું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે સળિયાની લંબાઈ 287.5 સેન્ટીમીટર છે, બરાબર. તો આની અંદર 287.5 સેન્ટીમીટર ની અંદર આ 2, 8 અને 7 એ ચોક્કસ અંક છે, જ્યારે 5 છે એ અચોક્કસ અંક છે. 2, 8 અને 7 છે એ ચોક્કસ અંક છે, જ્યારે છેલ્લો અંક 5 છે એ અચોક્કસ અંક છે. હવે આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો આની અંદર સાર્થક અંક 1, 2 અને 3. 1, 6 અને 2 એમ 3 સાર્થક અંક થયા. આની અંદર સાર્થક અંક કેટલા થયા? 1, 2, 3 અને 4. તો કુલ 4 સાર્થક અંક થયા. અગત્યની નોંધ જોઈ લે કે સાર્થક અંક નક્કી કરતી વખતે દશાંશ ચિહ્ન કયા સ્થાને છે એ મહત્વનું નથી. સાર્થક અંક નક્કી કરવા માટે દશાંશ ચિહ્ન અગત્યની વસ્તુ નથી, બરાબર. બીજું, એની ઉપયોગિતા શું? આપણે એની એપ્લિકેશન શું? સાર્થક અંકનો ફાયદો શું? તો કે ઘણી વખત આપણે મોટી મોટી ગણતરીથી બચી જઈએ. ધારો કે હું તમને એમ કહું કે 2.5 ગુણ્યા 1.9, તો 2.5 ગુણ્યા 1.9 અથવા તો 1.99, તો એ ગુણાકાર થોડોક મોટો થઈ જાય. તમારે ગુણાકાર કરવામાં તમને તકલીફ પડે. તો હું તમને એમ કહું 2.5 ગુણ્યા 1.99, તો 1.99 ની જગ્યાએ તમે 2 લખી નાખો તો 2.5 ગુણ્યા 2 થયા, બરાબર. મૂળ રકમ કઈ હતી? 2.5 ગુણ્યા 1.99, એમાં 1.99 ની જગ્યાએ તમે 2 વિચારો
તો 2.5 ગુણ્યા 1.99 કરવા સરળ બને કે 2.5 ગુણ્યા 2? તો કે 2.5 ગુણ્યા 2. તો 2.5 ગુણ્યા 2 કરશો તો 5.0 એટલે કે 5 આવશે. જો ગણતરી બહુ ઈઝીલી થઈ ગઈ. તો આ સાર્થક સંખ્યા છે એના સાર્થક અંકોમાં ફેરફાર કરીને કોઈ પણ ગણતરી છે એને સરળ બનાવી શકાય. એટલે એની ઉપયોગિતા એ છે કે બિનજરૂરી મોટી ગણતરી કરવી ન પડે. તો ચાલો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. આના માટેના થોડાક નિયમ અને ઉદાહરણ છે એના વિશે આપણે ભણીએ. ચાલો તો થોડાક નિયમો જોઈ લઈએ. બરાબર છે? તો નિયમની અંદર અહીંયા એક પછી એક નિયમનું ઉદાહરણ જોતા જઈએ. એ પહેલો જ નિયમ છે બધા જ શૂન્યેતર અંક. પહેલી વાત તો કે શૂન્યેતર અંક કોને કહેવાય? શૂન્યેતર અંક એટલે મેં કૌંસમાં લખ્યું શૂન્ય સિવાયના અંકો. તો શૂન્યેતર અંક કયા કયા થયા? રેડી? શૂન્ય સિવાયના જેટલા છે તે. તો શૂન્યેતર અંક ક્યાં ક્યાં આવે? 1 2 3 4 5 આ 6 7 8 અને આ 9. તો 1 થી શરૂ કરીને 9 સુધીના જેટલા અંકો છે એ બધા જ અંકોને શૂન્યેતર અંક કહેવાય. શૂન્યેતર અંક એટલે જેમાં શૂન્ય ન હોય એવા અંકોને શૂન્યેતર અંક કહેવાય. તો બધા જ શૂન્યેતર અંકો એટલે કે શૂન્ય સિવાયના અંકો છે સાર્થક અંકો છે. તો ધારો કે મેં એક એક્ઝામ્પલ આપ્યું. ધારો કે કોઈ એવી સંખ્યા વિચારો 567. તેમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? આ 1 2 અને 3. તો 5 6 અને 7 કુલ ગણતરી કરો તો કુલ 3 સાર્થક અંક આની અંદર થયા. બરાબર? પછી આપણે બીજો નિયમ જોઈએ. બીજો નિયમ છે એ કયો છે? તો બીજો નિયમ એવું કહે કે બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્ય પણ સાર્થક અંક છે. એટલે કે તમારે બે શૂન્યેતર અંક વિચારવાના. ધારો કે કોઈ એક સંખ્યા ઓલો 809. 809 માં 8 અને 9 એટલે કે આગળની અને પાછળના જે અંક છે ને એ શૂન્યેતર અંક કહેવાય. 8 અને 9 ને કેવા અંક કહેવાય? શૂન્યેતર અંક કહેવાય. કારણ કે 8 અને 9 કે જેમાં 0 નથી આવતો. 8 માં 0 નથી, 9 માં, કારણ કે શૂન્યની જગ્યાએ છે 8 ને 9. તો 8 ને 9 ને શૂન્યેતર અંક કહેવાય અને વચ્ચેનો જે છે એને શૂન્ય અંક કહેવાય. જેમાં 0 આવતો હોય શૂન્ય અંક ને 0 ન આવતો હોય શૂન્યેતર અંક કહેવાય. તો બે શૂન્યેતર અંકની વચ્ચેનું શૂન્ય હોય તેને પણ તમારે સાર્થક અંકમાં ગણવું પડે. તો અહીંયા પણ સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 1 2 અને 3. 8 0 અને 9 એમ કુલ 3 સાર્થક અંકો થશે. તો ચાલો જોઈ લઈએ નિયમ નંબર 3. ચાલો તો નિયમ નંબર 3 ની અંદર જોઈ લઈએ. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા કે જે 1 થી મોટી હોય, બરાબર છે, એને અંતે રહેલા શૂન્યો સાર્થક અંક નથી. તો ક્યારે સાર્થક અંક હોય અને ક્યારેક સાર્થક અંક ન પણ હોય. તો આ બધીની અંદર તમે જોઈ શકો કે અંતે રહેલા છેડે જો કોઈ શૂન્ય આવતા હોય અને ખાસ કરીને સંખ્યા 1 થી મોટી હોવી જોઈએ તો છેડેના શૂન્ય છે કાઢી નાખવાના, એને સાર્થક અંકમાં ગણવામાં આવતા નથી. ધારો કે 123, તો આની અંદર સાર્થક અંક કેટલા? 1 2 અને 3. 3 સાર્થક અંક છે. હવે આ 123 મીટર છે, એને સેન્ટીમીટરમાં લખવું હોય તો 1 મીટરના 100 સેન્ટીમીટર. તો આને તમે મીટરની બદલે સેન્ટીમીટરમાં લખો તો આ છેલ્લે બે શૂન્ય આવ્યા. છેલ્લે બે શૂન્ય આવ્યા તો એ કાઢી નાખવાના, એને સાર્થક અંકમાં લેવાના નથી. જો આગળના 1 2 3 છે ને એ શૂન્યેતર અંક કહેવાય અને પાછળના બે છે ને એ શૂન્ય કહેવાય. જેમાં 0 આવતો હોય શૂન્ય અને જેમાં 0 ન આવતો હોય શૂન્યેતર અંક કહેવાય. તો આની અંદર મીટરને સેન્ટીમીટરમાં ફેરવો છો એટલે કે એકમ બદલાવો છો તો પણ શૂન્યેતર અંક કેટલા ને એટલા રહે છે? 1 2 ને 3. ધારો કે 1 સેન્ટીમીટરના 10 મિલીમીટર થાય, બરાબર છે? તો 1 સેન્ટીમીટરના 10 મિલીમીટર થાય તો આના આટલા મિલીમીટર થાય, બરાબર? તો ગમે તે એકમ બદલશો પણ સાર્થક અંક નથી બદલતા. અને સાવ છેલ્લે અહીંયા જો તમે દશાંશ ચિહ્ન આવતું નથી. પૂર્ણાંક સંખ્યા છે દશાંશ ચિહ્ન નથી આવતું અને આવી સંખ્યા 1 થી મોટી છે તો આની અંદર શૂન્યેતર અંક કેટલા ગણવાના? 1 2 અને 3. પાછળના શૂન્ય હોય કાઢી નાખવાના, એને શૂન્યેતર અંકમાં લેતા નથી. તો કોઈ પણ એકમ બદલે, મીટરના સેન્ટીમીટર કરો, મિલીમીટર કરો તો પણ સાર્થક અંક જો તો દરેક વખતે 3 જ છે, સાર્થક અંક બદલતા નથી. ચાલો નિયમ નંબર 4. 1 થી નાની સંખ્યા એમાં દશાંશ ચિહ્નની જમણી બાજુના પરંતુ પ્રથમ શૂન્યેતર સિવાયના અંકો સાર્થક અંક નથી. હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ. પહેલી વાત એ કે સંખ્યા 1 થી નાની હોવી જોઈએ. તો તમે આ જુઓ, આ આખી સંખ્યા કેવી છે? આ સંખ્યા 1 થી નાની છે. ચાલો આ સંખ્યા તમને કેવી લાગી? 1 થી નાની છે. તો આ 1 થી નાની છે, બરાબર? હજી ધ્યાનથી જોજો. 1 થી નાની સંખ્યા હોવી જોઈએ તો કે છે દશાંશ ચિહ્નની જમણી બાજુના
પરંતુ પ્રથમ શૂન્યેતર અંકો સિવાયના અંકો છે એ સાર્થક અંકો નથી. એટલે શું કહેવા માંગે છે રાઈટ જોઈ લે. તો 1 થી નાની સંખ્યા છે એમાં પ્રથમ શૂન્યેતર અંક કયો ગણવાનો? આગળના 0 પહેલા બધે કાઢી નાખવાના. તો પ્રથમ શૂન્યેતર અંકો એટલે કે શૂન્ય સિવાયના અંકો એટલે 2 3 0 8 આ બધા સાર્થક અંકો ગણવાના છે. બરાબર છે? આ લખ્યું છે કે દશાંશ ચિહ્નની જમણી બાજુ પરંતુ પ્રથમ શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયના અંકો એને તમે શૂન્ય સિવાયના કોઈ અંકો છે એને સાર્થક અંક છે. કારણ કે અહીંયા સાર્થક અંક કેટલા ગણવાના છે? પ્રથમ શૂન્યેતર અંક એટલે 2 અને દશાંશ ચિહ્નની જમણી બાજુ જવાનું. એ પહેલા તમારે દશાંશ ચિહ્નની કેમ જવાનું છે? જમણી તરફ. તો દશાંશ ચિહ્નની જમણી બાજુ જવાનું અને દશાંશ ચિહ્ન અને પ્રથમ શૂન્યેતર અંક એટલે 2 આ બેની વચ્ચેના જે શૂન્ય છે ને એને આપણે કેલ્ક્યુલેશનમાં લેશું નહીં. આને સાર્થક અંક કહેતા નથી. પણ આવી કોઈ વચ્ચે આવી રીતના 0 આવતો હોય, બે શૂન્યેતર અંકની વચ્ચે 0 આવતો હોય તો ગણવાનું. અહીંયા લીધા જ છે જો 809 માં. તો અહીંયા શૂન્યેતર અંક બરાબર 2 ને 8 એની વચ્ચેનો કોઈ 0 આવતો તો પાછો ગણવાનો. તો અહીંયા સાર્થક અંક કેટલા છે? 1 2 3 અને 4. તો કુલ 4 સાર્થક અંક થશે. બરાબર છે? ચાલો તો ત્યારબાદ નિયમ નંબર 5 ઉપર આવી જઈએ. તો નિયમ નંબર 5 ની અંદર કે દશાંશ ચિહ્નવાળી કોઈ સંખ્યા વિચારો. એમાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. તો પહેલા તો દશાંશ ચિહ્નવાળી સંખ્યા વિચારો. તો અહીંયા આપણે દશાંશ ચિહ્નવાળી સંખ્યા વિચારી છે. તો આ દશાંશ ચિહ્ન આવે એવી સંખ્યા છે. બરાબર છે? હવે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં એમ કે અંતિમ શૂન્યેતર અંક કયો છે? તો આ છે 5. 5 ને આપણે કહેશું અંતિમ શૂન્યેતર અંક. તો અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો એને સાર્થક અંકો છે. એટલે આને પણ તમારે સાર્થક અંકમાં ગણવા પડે. તો સમજાય છે? દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોવી જોઈએ. બીજું અંતિમ શૂન્યેતર અંક આ પ્રથમ શૂન્યેતર અંક 3 થયો. અંતિમ શૂન્યેતર અંક એટલે કે શૂન્ય સિવાયનો અંક 5 થયો. એની પાછળ જો 0 આવતો હોય તો કેલ્ક્યુલેશનમાં લેવા પડે. બરાબર છે? પણ ધારો કે 3500 હતો અહીંયા દશાંશ ચિહ્ન ન હોત તો 3500 હતો તો સાર્થક અંક 2 જ થયા. 3500 3500 તેની અંદર સાર્થક અંક 2 જ થયા. 3 ને 5 એમાં શૂન્ય કાઉન્ટ કરવાના નથી. પણ 3.500 હોય તો એમાં પાછળનો જે અંતિમ શૂન્યેતર અંકની પાછળના શૂન્ય છે ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા શું થશે? તો કે ટોટલ કેટલા થયા સાર્થક અંક? 1 2 3 અને 4. કુલ 4 સાર્થક અંકો થયા. બરાબર? ચાલો તો નિયમ નંબર 6 જોઈ લઈએ. બરાબર? કે ડાબી તરફના પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન આવે તેવી ગોઠવણી કરો. જો આપણે ફિઝિક્સની અંદર કોઈ પણ દાખલો તમે જોજો, કોઈ પણ દાખલો ગણતા હોય ને ત્યારે એનો ફાઇનલ આન્સર જોજો. ડાબી તરફના પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન આવે ને એવી આપણે ગોઠવણી કરતા હોય. તો અહીંયા સાર્થક અંક આને કેમ ગોઠવાય? 246.35 છે. તો એને બદલે આને જો મારે 10 ની ઘાત સ્વરૂપમાં લખવું હોય 246.35 એને ઘાત સ્વરૂપમાં લખવું હોય તો એ દશાંશ ચિહ્ન છે ક્યાં જશે? ડાબી તરફના પહેલા અંક પછી દશાંશ ચિહ્ન આવે ને એવું કરો. આમ તો આ દશાંશ ચિહ્ન છે ને 2 અંક જેટલું ડાબી તરફ ખસેડશો આવી રીતના તો 10 ની ઉપર 2 ઘાત આવશે. બરાબર? હવે આની અંદર તમારે સાર્થક અંક કેટલા ગણવાના? આની અંદર સાર્થક અંક તમે ગણો તો પહેલા કોઈ પણ દશાંશ ચિહ્ન છે એને ડાબી તરફના પહેલા અંક પછી આવે એવી ગોઠવણી કરવાની. એટલે 10 ની ઘાત સ્વરૂપમાં પદને પહેલા લખવાનું અને પછી જ સાર્થક અંક નક્કી કરવાના. તો અહીં સાર્થક અંક કેટલા આવશે? 1 2 3 4 અને 5. તો અહીંયા 10 ની ઘાત ને આધાર અહીંયા કઈ ધ્યાનમાં નથી લેવાનું. રેડી? આ કઈ ધ્યાનમાં લેવાનું નથી. તો અહીંયા કુલ સાર્થક અંક કેટલા થયા? 5 થયા. બરાબર? ચાલો તો એક સાતમો નિયમ જોઈ લઈએ. ધારો કે વર્તુળનો પરિઘ s = 2πr. આની અંદર બધાને ઓળખતા હશો. r છે એ કોઈ માપનની સંખ્યા થઈ. r એટલે ત્રિજ્યા. કોઈ પણ વર્તુળનો પરિઘ હોય તો એની અંદર વર્તુળની જે ત્રિજ્યા છે એ r છે માપનનું મૂલ્ય કહેવાય. પાઈ તો 3.14 અથવા 22/7 પણ 2 છે એ કેવી છે? એ માપનનું મૂલ્ય નથી દર્શાવતી. એટલે 2 છે એ અચળ છે, કોઈ રાશિ નથી. એટલે માપનનું મૂલ્ય નથી દર્શાવતી.
પણ આમ પાછું તમે જુઓ તો ચોક્કસ સંખ્યા ખરી તો 2 ને કેમ લખાય? 2 ને 2.0 લખાય, 2.00 લખાય, 2.0000 એવી અનંત સુધી લખી શકાય. તો અહીંયા 2.000 એવી અનંત સુધી લખશો તો આના સાર્થક અંકો કેટલા થયા? તો કે અનંત થાય. રેડી? તો યાદ રાખજો અહીંયા 2 છે એ કોઈ ભૌતિક રાશિ નથી, કોઈ ત્રિજ્યા નથી, લંબાઈ નથી, એવી નથી, પણ માપનનું મૂલ્ય નથી દર્શાવતી, પરંતુ આમ જો તો ચોક્કસ સંખ્યા છે તો ચોક્કસ સંખ્યાને આ રીતે લખી શકાય. તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? તો કે ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત થશે. રેડી? તો છેલ્લો નિયમ જોઈ લે, 8મો નિયમ. તો કે આવર્તકાળ t small t by n. તો અહીંયા t છે કુલ સમય છે, બરાબર? કેપિટલ T છે એ એક દોલન માટેનો સમય છે, એક પરિભ્રમણનો સમય છે, એને કેપિટલ T કહેવાય. ધારો કે 50 જેટલા ભ્રમણ થતા હોય, બરાબર? તો ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ આમ ફરતો હોય ત્યારે એનો જે એક પરિભ્રમણ હોય ને એનો સમય હોય ને કેપિટલ T કહેવાય. ઇલેક્ટ્રોન ધારો કે ન્યુક્લિયસની આસપાસ આમ કક્ષામાં ફરે છે તો એને એક પરિભ્રમણનો સમય એને કેપિટલ T કહેવાય. પણ ધારો કે એમ કહું કે ભાઈ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ 50 વખત ગોળ ગોળ ફરે છે તો 50 પરિભ્રમણ થયા તો 50 પરિભ્રમણ એટલે સ્મોલ n બરાબર 50 અને એના માટેનો કુલ સમય હોય એને કેપિટલ T વડે રજૂ કરે. તો કેપિટલ T એટલે એક પરિભ્રમણનો સમય, n એટલે પરિભ્રમણની સંખ્યા ને t એટલે જેટલા પરિભ્રમણ થતા હોય 50 60 એનો કુલ સમય હોય એને t વડે દર્શાવાય. બરાબર છે? તો ધારો કે હું તમને એમ કહું કે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ 50 વખત પરિભ્રમણ કરે છે તો અહીંયા n છે એ પરિભ્રમણની સંખ્યા એટલે 50 એ કોઈ માપનની સંખ્યા નથી, બરાબર છે? અને પરિભ્રમણની સંખ્યા છે પાછી ચોક્કસ સંખ્યા છે તો માપનની સંખ્યા ન હોવી જોઈએ, પાછી ચોક્કસ સંખ્યા હોવી જોઈએ. તો પરિભ્રમણની સંખ્યાને મારે કેમ લખાય? ધારો કે 5 પરિભ્રમણ થતો હોય તો 5.0 લખાય, 5.00, 5.000 એવી ઇન્ફાઇનાઇટ વખત લખી શકાય. 5 હોય એને 5.0 લખાય, 5.00 લખાય, 5.000, 5.00 ઇન્ફાઇનાઇટ વખત લખો તો આની અંદર સાર્થક અંક કેવા થશે? ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત. એટલે આમ ગણીને જવાનું 5 0 0 0 0 0 પણ અનંત વખત એટલે બધા તમે ગણશો તો સાર્થક અંક કેટલા થશે? તો કે અનંત થશે. બરાબર? તો અહીં આપણે લેક્ચર પૂરો કરી, આવતી વખતે થોડુંક વિશેષ જોશું.